વિજય મહેતા, ચીફ એન્જિનિયર, પીજીવીસીએલ। વીજળી એવી વસ્તુ છે કે જે આપણા દેશના જે કંઈ આપણા કોલસા આધારિત વીજળી ઉત્પન્ન થતી હોય છે, સોલાર આધારિત વીજળી ઉત્પન્ન થતી હોય છે, વીજળી ડે બાય ડે ખૂબ આપણા માટે મહત્વની બનતી જાય છે। ત્યારે દેશના વિકાસ માટે વીજળી બચત કરવી ખૂબ જરૂરી છે, કારણ કે વીજળીનું ઉત્પાદન ખૂબ જ મોંઘું હોય છે। પણ એક સંદેશ મારો એ પણ છે કે સોલાર અપનાવી અને વીજળીનું ઉત્પાદન કરીએ અને ઘરમાં ઇન્ડસ્ટ્રીઝમાં 5 સ્ટાર રેટિંગના એસી વાપરીએ, એલઈડી લેમ્પ વાપરીએ, 5 સ્ટાર પંખા વાપરી અને વીજ બચત કરીએ। ખાસ કરીને ઉદ્દેશમાં એક જ છે કે જ્યારે કોઈ પણ વિકાસ માટે, દેશના વિકાસ માટે વીજળી એક મહત્વનું અંગ છે। ત્યારે વીજળી વગર કોઈ પણ કાર્ય કરવું મુશ્કેલ હોય ત્યારે વીજળી એ ખૂબ જ કિંમતી હોય, એની બચત ખૂબ જરૂરી છે। આ અમારી રેલી લોકોની જાણકારી માટે, નાના મોવા સર્કલથી આખા વિસ્તારમાં લોકોની જાણકારી માટે, આ સંદેશ આપવા માટે અમારા કર્મચારીઓ 100 થી 150 લોકો કર્મચારીઓ, અધિકારીઓ જોડાયેલા છે અને લોકોને ખાસ સંદેશ વીજ બચતનો આપવા માંગીએ છીએ। સાથે સાથે અકસ્માત ન થાય, કારણ કે કોઈ પણ માનવ જિંદગી છે એ ખૂબ કિંમતી છે, જેથી કોઈ અકસ્માત આપણે બને એના પહેલા આપણે અકસ્માતથી કઈ રીતે બચી શકાય એ જાગૃતિ જરૂરી હોય। આ સંદેશ આપવા માંગીએ છીએ કે આપણે કઈ રીતે અકસ્માતથી બચી શકીએ।